નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જૂનાગઢ જિલ્લાના એક નાના ગામમાં ભીખુભાઈ રહેતા. ભીખુભાઈ વ્યવસાયે તો કડિયા કામ કરતા, પણ એમનું મન હંમેશા એક જ ચિંતામાં રહેતું, પોતાની એકની એક દીકરી ભૂમિના લગ્ન. ભૂમિ નાનપણથી જ ભણવામાં તેજસ્વી હતી, પણ ભીખુભાઈના મનમાં જૂના વિચારો ઘર કરી ગયા હતા કે દીકરી તો પારકું ધન કહેવાય, એને તો સાસરે જઈને રોટલા જ ઘડવાના છે. ભૂમિ અત્યારે કોલેજના બીજા વર્ષમાં હતી. ભીખુભાઈએ છેલ્લા 10 વર્ષથી પેટ કાપીને એક રૂપિયો બસાવ્યો હતો. ગામના સોનીને ત્યાં થોડું થોડું કરીને 5 તોલા સોનું કઢાવ્યું હતું અને એક ફિક્સ ડિપોઝિટ પણ કરાવી હતી. શાંતિ. ભીખુભાઈ પત્નીને કહેતા, આપણી ભૂમિના લગ્ન એવા કરવા છે કે આખું ગામ જોતું રહી જાય. કરિયાવરમાં કંઈ ઓછું ન આવવું જોઈએ, નહીતર વેવાઈ પક્ષમાં આપણું નાક કપાય. ભૂમિને આ બધું જોઈને અંદરથી દુઃખ થતું. એને તો આગળ ભણીને ડેપ્યુટી કલેક્ટર બનવું હતું, પણ પિતાની સામે બોલવાની એની હિંમત નહોતી. ભૂમિ માટે એક મોટા ઘરનું માગું આવ્યું. છોકરો શહેરની ફેક્ટરીમાં મેનેજર હતો. ભીખુભાઈ તો રાજીના રેડ થઈ ગયા, પણ જ્યારે વેવાઈ પક્ષ જોવા આવ્યો ત્યારે વાતોમાં એમણે પોતાની અસલી દાનત બતાવી. ભીખુભાઈ, અમારે તો બધું હોય છે, પણ શહેરમાં રહીએ એટલે ખર્ચો બહુ થાય. લગ્ન ધામધૂમથી હોવા જોઈએ અને દીકરીને સોનામાં લાદી દેજો, એટલે સમાજમાં અમારો વટ પડે. વેવાઈના શબ્દોમાં લોભ સ્પષ્ટ દેખાતો હતો. ભીખુભાઈએ હાથ જોડીને કહ્યું, સાહેબ, મેં વર્ષોની મૂડી ભૂમિના કરિયાવર માટે જ ભેગી કરી છે. તમે કહો એમ જ થશે. લગ્નનો દિવસ આવ્યો. આખું ગામ જમણવારમાં ઉમટ્યું હતું. મંડપમાં ગણેશ સ્થાપના થઈ ગયું હતું, પણ અચાનક વેવાઈ પક્ષે નવો ફણગો ફોડ્યો. ભીખુભાઈ, તમે જે 10 તોલા સોનું કહ્યું હતું એ તો ઓછું પડે છે. મારા દીકરાને નવી ગાડી જોઈએ છે, નહીતર જાન પાછી જશે. ભીખુભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. મહેમાનો વચ્ચે એમની આબરૂના લીરે લીરા ઉડી ગયા હતા. તેઓ વેવાઈના પગમાં પડવા લાગ્યા. સાહેબ, અત્યારે ગાડી ક્યાંથી લાવું? મારી પાસે જે હતું એ બધું તો તમને આપી દીધું છે. ત્યાં જ મંડપમાં ભૂમિ આવી. એના ચહેરા પર લગ્નની નબળાઈ નહીં, પણ એક સિંહણ જેવી મક્કમતા હતી. બાપુ, ઊભા થઈ જાઓ. ભૂમિનો અવાજ આખા મંડપમાં ગૂંજ્યો. એણે વેવાઈ તરફ જોઈને મક્કમતાથી કહ્યું, જે માણસને મારી કિંમત મારા બાપુના પરસેવાની કમાણી અને સોનાના ટહુકાથી કરવી છે, મારે એવા ઘરે ક્યારેય નથી જવું. જે આજે ગાડી માંગે છે એ કાલે મને જીવતી પણ સળગાવી દેશે. ભીખુભાઈ ધ્રુજતા અવાજે બોલ્યા, પણ બેટા, ગામમાં આપણી આબરૂ. બાપુ, લોભીઓના પગમાં પડવાથી આબરૂ નથી વધતી. તમે જે સોનું અને પૈસા મારા દહેજ માટે બસાવ્યા છે ને, એ મને ભણાવવામાં વાપરો. હું વચન આપું છું કે એ કરિયાવરના સોના કરતાં પણ વધુ ચમકીને બતાવીશ. ભીખુભાઈની આંખો ખુલી ગઈ. એમણે વેવાઈને કહી દીધું, લગ્ન કેન્સલ છે. તમે તમારી ગાડી લઈને અત્યારે જ રવાના થઈ જાઓ. 3 વર્ષ પછી ગામના પાદરે ઢોલ શરણાઈ વાગી રહ્યા હતા. આખું ગામ ફૂલોનો હાર લઈને ઊભું હતું. લાલ બત્તીની ગાડી ગામમાં પ્રવેશી. એમાંથી ભૂમિ ઉતરી. એ જ જિલ્લાની ડેપ્યુટી કલેક્ટર બનીને આવી હતી. ભીખાભાઈની આંખોમાં આજે હર્ષના આંસુ હતા. ભૂમિએ પિતાના શરણ સ્પર્શ કરીને કહ્યું, બાપુ, જો તે દિવસે તમે પહેલા દહેજના પૈસા મારા શિક્ષણમાં ન રોક્યા હોત તો આજે હું કોઈના ખૂણામાં રડતી હોત. આ લાલ બત્તીની ગાડી અને
લોકોનું માન એ જ મારા કરિયાવરની સાસી મૂડી છે. દીકરીને દહેજમાં દેવા માટે સોનું નહીં, પણ દુનિયા સામે લડવા માટે શિક્ષણનું શસ્ત્ર આપો. કરિયાવરની વસ્તુઓ તો સમય જતાં જૂની થઈ જશે, પણ દીકરીની ડિગ્રી એના આખા કુળને પેઢીઓ સુધી ઉજળાવશે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.